તો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો, જેના કારણે લગભગ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। વરસાદના કારણે ધોરાજીના જૂનાગઢ રોડ, જમનાવડ રોડ, જેતપુર રોડ અને ચકલા ચોક જેવા વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પાણી વહેતા થયા, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો જૂનાગઢની સૌથી મોટી ઓળખ એટલે કે ગિરનાર અને શહેરની સૌથી મોટી ઓળખ ખોદેલા રસ્તા અને ગટર। હવે જૂનાગઢમાં અંડરપાસ સાથે સ્વિમિંગ પુલની સુવિધા પણ કોર્પોરેશન આપી રહ્યું છે। ધમધોકાર વરસાદ બાદ જોશીપુરા અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો। મજેવડી દરવાજા વિસ્તારથી જોશીપુરા તરફ જવાનો રસ્તો અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો। સ્થાનિકોમાં ચર્ચા છે કે અંડરપાસ તો બનાવી દેવાયો, પણ પાણી નિકાલની વ્યવસ્થાના લેક્ચરમાં આ અંડરપાસ બનાવનાર એન્જિનિયર કદાચ ગેરહાજર રહ્યા હશે, કેમ કે પાણી નિકાલની વ્યવસ્થાનું ધ્યાન તો અપાયું જ નથી। હવે તમે જ કહો, મહાનગરપાલિકામાં વસતા લોકોના ટેક્સના પૈસાથી અંડરપાસ બને અને જેના પૈસાથી અંડરપાસ બને છે એ લોકો જ હાલાકી વેઠી રહ્યા છે। તો હવે વાત જૂનાગઢની। તો જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં નવા નીર આવ્યા। ગિરનાર પર્વત પર ભારે વરસાદ બાદ દામોદર કુંડમાં નવા નીર આવ્યા। નવા નીર આવતા દામોદર કુંડ બે કાંઠે વહેતું થયું। ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડમાં નવા નીર આવ્યા।